ભમરી કેરો સંગ એ જી સંગ એ ગુરુજી એવા ગુરુજી ગોતો બાપ એ ગુરુજી એવા વિરાતો એવી પાંખું રહી આવીને યલ લાગ્યો અને અમારા હરુભા પણ અહીંયા ઉપસ્થિત છે, તો હરુભાનું પણ સન્માન થશે. થોડીક વાર બધાનું આપણે સન્માન લઈ લઈએ, પછી આપણે કથાને આગળ વધારીએ ઝડપથી, કારણ કે હજી સગુણા બેનના વિવાહ તરફ પણ કથા આપણે લઈ જાવી છે, એટલા માટે થોડુંક આ બધું ઓલા જેવું છે કે વાણી જો સમજાઈ જાય ને તો કામ બની જાય એવું છે સાહેબ. આ શબ્દની મજા છે. પાંખુરે આવીને ઈયળ લાગી ઉડવા, આ શબ્દોની મજા છે. પણ ઈ વાણી જો સમજાઈ જાય, ઈ શબ્દ જો પકડાઈ જાય તો કામ બને. કારણ કે વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, જીવતા પરણાવી બાવે મુવે ઘેરાણી. વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, વાણી રે વાણી મારા એવા કોઠારીયાથી રામ રણુજા આશ્રમ એવા લાભુગીરી માતાજીનું સ્વાગત કરશે વજાભાઈ સુરાભાઈ જોવાલિયા. આવી જાવ ઝડપથી, નામ બોલાય એનું. ઝડપથી આવી જશે ત્યારબાદ રણછોડભાઈ ભુદરભાઈ ગામી, રણછોડભાઈ ભુદરભાઈ ગામી આવી જાય ઝડપથી. ત્યારબાદ છેલાભાઈ ભીખાભાઈ ઈ પણ ઝડપથી આવી જાય. ઠેરે હાંડીને ઉપર ચૂલો જો ને ચડી, બોલીએ રામદેવજી મહારાજ કી હાંડી. ત્યારબાદ અરુભાનું પણ ચૂલો જો ને ચડીયો ચૂલો જો ને ચડિયો નેવાના પાણી મોભ ચડિયા આજ નેવાના પાણી. હવે બધા કથામાં બેસી જાવ છો, કારણ કે કથાને આપણે આગળ વધારવી છે, એટલે બધા શાંતિથી બેસી જાવ. હવે કથામાં ત્યાં બેસી જાવ, વાંધો નહીં. મારા ગુરુજી પરણાવે પાવે મુએ ઘેર આણી, આવા જીવતા પરણાવે પાવે મુએ ઘેર.
વાહ, આ મંડળવાળાએ જે આ કાર્ય કરી રહ્યા છે એ કાર્યને બિરદાવવા એવા એમના આશીર્વાદ રૂપે લાભુગીરી માતાજી મંડળવાળા બધા સભ્યોનું સાલ ઓઢાડી અને સન્માન કરી રહ્યા છે. તો આપણે એમને પણ વધાવશું. બધા મંડળવાળા જેટલા સભ્યો છે એ બધા તમામ અહીંયા હાજર થઈ જાઓ થોડી વાર માટે. પછી આપણે સગુણાબેનના વિવાહ તરફ જવું છે, એટલે ઝડપથી મોડું નહીં કરતા મંડળવાળા જેટલા સભ્યો છે એ બધા તમે ભાગ્યશાળી છો કે આ સાધુ સંતોના હાથે તમારું સન્માન થઈ રહ્યું છે સાહેબ. કલાક કરે બીજું ટાઈમ જલ્દી કોઈ ઝડપી પતી જાય. હાલો, વાહ, બધાનું સન્માન થઈ રહ્યું છે. 2 મિનિટ. હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 હરિ બોલ. રામ રામ રામ, હરે રામ 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 સીતા 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 રામ રામ. આ ગામ ભુવા આવી જાય. રામ 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 સીતા રામ રામ રામ, હરે 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 રામ 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 સીતા રામ રામ રામ, मुझ में राम 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 सीता राम राम राम, मुझ में राम 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 सीता राम राम राम, तुझ में राम 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 सीता राम राम राम, तुझ में राम 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 सीता राम राम राम, ये जग में राम 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 सीता राम राम राम, जग में राम 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 सीता राम राम राम, ये जग में राम हरि बोल. राम सीता राम राम राम, जग में राम 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 सीता राम राम राम, ये हरे राम 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 सीता राम राम राम, हरे राम 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 सीता राम राम राम, ये हरे राम 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 सीता राम राम राम, हरे राम 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 सीता राम राम राम, ये सीता राम 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 राजा राम राम राम, 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 हे राजा राम 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 सीता राम राम राम, राजा राम 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 सीता राम राम राम, हे राजा राम 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 सीता राम राम राम, राम 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 सीता राम 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 सीता राम। राम। અજમલજી મહારાજ અને માં મેણાદે એવું દાંપત્ય જીવન બતાવ્યું છે સાહેબ. નર નારી એક મતા તો હોય સ્વર્ગમાં સતા સાહેબ. એક ખાતાનો જીવાત્મા હોય
જતી પુરુષ વિના જામો નહીં જામે ને સતી નારી વગર ધર્મ નહીં ચાલે સાહેબ. આજ ઈ ખાતાનો આત્મા અને એક જન્મનું નહીં પણ જન્મો જન્મનું જો ભજન ભેગું થાય ને સાહેબ તો આ ખાતામાં અવાય એવું છે સાહેબ. એમ નવો કેળો પાડે મેળ ન થાવે એવું. આ માતાજી આ ખાતામાં આવ્યા ઈ જન્મો જન્મનું ભજન ભેગું થયું હોય છે ને ત્યારે આ ખાતું મળે સાહેબ. નથી મફતમાં મળતા એના મોંઘા મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા સાહેબ. એ નથી મફતમાં એ જ મળતા એના મૂલ ચૂકવવા પડતા. સાધુને અરે સંતપણા રે એ મનવા નથી મફતમાં મળતા. એમ નામ નથી કઈ જમાવાતું. બધાને એમ કે ના ના જામી જાય ના ભાઈ ના એમ વાતું. ફરી બજારે કોઈ વેચાણા રામ રામ. એક દી ફેરી તો જો એક દી ફરી તો જો. એ કોઈ તેલ કડામાં બળતા. તેલ કડામાં બળતા. દીકરા ખાંડી એ સાધુને ધરતા ધરતા. કોઈ દિલડા નોતા ડગતા. સંતને નથી મફતમાં મળતા. નથી મફતમાં મળતા. સંતને અરે સંતપણા રે મનવા નથી મફતમાં. નથી મફતમાં. નથી મફતમાં મળતા. બાપ ઈ અજમલજી મહારાજમાં મેળા દે એવો રાજા એવું જીવન જીવે છે કે પોતાની પ્રજાને પોતાના સંતાનો માની જેને ગૌ બ્રાહ્મણ પ્રતિપાલનું બિરુદ મળ્યું છે અજમલજી મહારાજને. અને આજ અજમલજી મહારાજ રામદેવ કથામાં બતાવે છે, આપ સૌ જાણો છો, આખ્યાનની અંદર પણ બતાવે છે કે અજમલજી મહારાજ નગર ચર્ચા કરવા માટે નીકળે છે. પોતાના પ્રધાનને લઈ અજમલજી મહારાજ નગર ચર્ચા કરવા માટે નીકળે. રામદેવ કથામાં બતાવે છે, આખ્યાનોમાં પણ બતાવે છે સાહેબ. આજ રાજાને પ્રધાન બને હાલિયા રે. કારણ કે હવે ગોળદેવ આવવાની તૈયારી એટલે આ હું રામદેવ કથામાં એક મિનિટ આખ્યાનની જે રહી ને મને અમુક પાત્રો જે ગમે છે ને એટલે હું લઉં છું. મને જે દિલથી ગમે ને અહીંયા મને ખબર 3 પેઢીનું જો રામા મંડળ હોય તો મારે લેવું જોઈએ એટલા માટે સાહેબ બધાય ભાવથી. અને ચાલિયા નગરની મોજા રવિરા મારા એલા ગોળદેવ આવ્યા તાલીઓથી બતાવો. રાજાને પ્રધાન બને હાલિયા રે. આજ રાજાને પ્રધાન બને હાલિયા હાલિયા રે. આ બાજુ અજમલજી મહારાજ નગર ચર્ચા કરવા માટે જઈ રહ્યા છે અને સામેથી ખેડૂતો અને રાયકાઓ મળે છે. આવું રામદેવ કથામાં બતાવે છે. અને પોતાની પ્રજા પોતાના વિશે
શું વિચારી રહી છે. કારણ કે જ્યારે પહેલાના રાજા મહારાજા એવા હતા કે વેશ પલટો કરી અને નગર ચર્ચા કરવા માટે નીકળતા સાહેબ, કે મારી પ્રજા સુખી છે કે દુખી છે, પ્રજાના હાલચાલ જાણવા માટે મહારાજ નીકળતા. જ અજમલજી મહારાજ પ્રધાનને લઈ નગર ચર્ચાએ નીકળ્યા છે. એ જ વખતે ખેડૂતોને રાયકાઓ નીકળ્યા છે અને અજમલજી મહારાજને જોઈ અને ખરેખર બધા એવું કહે છે, સુકન અપસુકનની વાત બતાવી છે અહીંયા. પણ માતાજી મને એ નથી ખબર પડતી કે જીવ આવે ત્યારે ચોઘડિયું જોઈને આવે અને જીવ જાય ત્યારે ચોઘડિયું જોઈને જાય છે, અને કદાચ 14ના દીકરાનો જન્મ થયો ના પાડદો છે. 14ના દિવસે હવે દીકરાનો જન્મ થયો તો હવે એ ચોઘડિયું બરોબર ન કહેવાય. નહીં સાહેબ, જીવ આવે છે ને ત્યારે ચોઘડિયું જોતો નથી ને આ ખોડિયામાંથી પ્રાણ નીકળે ને ત્યારે ચોઘડિયા જોતા નથી. 7 દિવસની અંદર એકવાર મારો ને તમારો નક્કી કરેલો છે અને એક તારીખ નક્કી કરેલી છે, એક તિથિ નક્કી કરેલી છે અને એક સમય નક્કી કરેલો છે કે એ સમયે આપણે આવવાનું હતું અને આ સમયે આપણે જવાનું છે. એટલે કીધું આવન જાવનની બાવાજી ગલિયું છે સાહેબ. આ ગલિયું બતાવી છે સંતોએ, મહાપુરુષોએ. આજ અજમલજી મહારાજને જોઈ ખેડૂતોને રાયકાઓ મોં ફેરવે છે. આપ સૌ જાણો છો, આખ્યાનોમાં બતાવે છે કે અજમલજી મહારાજ પ્રધાનજીને મોકલી અને કહે છે કે આપણને જોઈ અને કેમ આજ ખેડૂતોને રાયકાઓ અવળું ફરીને ઊભા છે. ને એ વખતે બાપ ખેડૂતોને રાયકાઓ પ્રધાનજીને કહે છે. શું કહે છે? આજ લાશા રે લક્ષ્મી રે સગુણા એ દીકરી રે. આજ આને અજમલ વાંજિયાનો આજ લાશા રે લક્ષ્મી રે સગુણા મારે દીકરી રે. અજમલ વાંજિયાનો લાશા રે લક્ષ્મી રે સગુણા એ દીકરી. બાપ પ્રધાનજી અને અજમલજી મહારાજ કહે છે ખેડૂતોને રાયકાઓને કે બાપ આપણા મહારાજ છે ને એ વાંજિયા નથી. એમને 3 દીકરીઓ છે, લાસા, લક્ષ્મી અને સગુણા. અને અહીંયા ખેડૂતોને રાયકાઓ અવળું ફરીને ઊભા હતા. એનું કારણ કે સુકન અને અપસુકનની રાહ જોતા હતા. અજમલજી મહારાજને કોઈ દીકરો કે કોઈ દીકરી નથી. રામદેવ કથામાં બતાવે છે કે કોઈ દીકરો કે કોઈ દીકરી નહોતી. 3 દીકરીઓ જે રહી, લાસા, લક્ષ્મી અને સગુણા, એ એમના મોટા ભાઈની દીકરી છે. રામદેવ કથામાં બતાવે છે. અજમલજી મહારાજના જે મોટા ભાઈ અને મોટા ભાઈની 3 દીકરીઓ પણ સાચવતા હતા અજમલજી મહારાજ. એને માં મેણા દે આ 3 દીકરીઓને સાચવતા. આવું રામદેવ કથામાં બતાવે છે. હું તમને ધીમે ધીમે અને આમ જો આ હમણાં થોડીક વાર રાખો ને, થોડીક વાર આપણે પછી હમણાં લગ્નમાં આપણે એ જ કરવાનું છે. બધાને ભાઈ આવા જાન આવે ને એમ માંડવા વાળાને પાઈજો ને મોતથી. પાણી નહીં, આપણે શરબતે પાવવું છે. પણ હમણે કારણ કે તમને પીતા જોઈને આમાં મને કંઈક કંઈક તો થતું હોય, પણ હવે કહેવાય તો નહીં. કારણ કે આમાં શું છે, ઓલા શરણાઈ વગાડે ને, શરણાઈ ત્યાં કોઈ કાયતરા ખાતું હોય ને કે લીંબુ, તો ઓલાના સૂર છે ટે ટે ટે, સૂર આખા ફરી જાય. એમ આ જે રહ્યા ને તમને જોઈને થોડાક અમારા રીતે એમ થાય. પણ ખરેખર આ આનંદ છે એટલે મોજ કરાવું છું. બાપ અજમલજી મહારાજે કીધું છે કે એ ખેડૂતોને રાયકાઓ, મારે 3 દીકરીઓ છે, લાસા, લક્ષ્મી અને સગુણા. પણ એ વખતે સાહેબ ખેડૂતોને રાયકાઓ કહે છે કે એ મહારાજ, દીકરીઓ તો પંખીનો માળો કહેવાય, કાલ પાંખું આવે અને ઉડી જાય, પણ ગમે એવો
પણ રાજનો વારસ જોઈએ, દીકરો જોઈએ સાહેબ, કુલદીપની જરૂર છે. અને ઈ વખતે સાહેબ એવા ન વેણ કાઢીએ કે કોઈના દિલને ઠેસ વાગે, એવા ન વેણ કાઢીએ કે કોઈના કાળજા ફાટી જાવે સાહેબ. અમુક અમુક વાણીમાં બતાવ્યું છે કે થોડું પણ જરા ઠાવકો બોલાય ને તો જગા ઠીક હે. એમ અજમલજી મહારાજને આજ ઘા વાગ્યો છે કે મારી પ્રજા મારા વિશે આવું વિચારે છે. હું તો મારી પ્રજાને જ મારા સંતાન માનું છું, મારા પ્રજાને જ મારા દીકરા માનું છું, છતાં પણ મારી પ્રજા જો આવું વિચારતી હોય તો હવે મારે રહેવાય નહીં. એમ કરીને એકદમ અકળાઈને અજમલજી મહારાજ રાજભવન તરફ જાય છે. ત્યાં શોક ભવન, આજે અજમલજી મહારાજ શોક ભવનમાં ગયા છે. રામદેવ કથામાં બતાવ્યું છે કે શોક ભવન હોય, જે રાજમહેલ હોય ને, જેટલા રાજમહેલો હોય રજવાડાના, એમાં એક શોક મહેલ હોય, એ શોક ભવન કહેવાય. અહીંયા સ્પેશિયલ ત્યાં જ જવાનું શોક હોય ત્યારે શોક ભવનમાં જ હોય. એના માટેનો શોક ભવન છે. હું તમને એકાદો સ્ટેપ બાય સ્ટેપ બતાવું છું. શોક ભવન અને અહીંયા જઈએ એટલે શોકનું જ વાતાવરણ હોય સાહેબ. આજ અજમલજી મહારાજ ઈ શોક ભવનમાં ગયા છે. માં મેણા દે ત્યાં જોઈ અજમલજી મહારાજને જોઈ વ્યાકુળ બની અને કીધું છે કે હે દેવ, હે મહારાજ, આજે કેમ વ્યાકુળ બન્યા છો? અને ઈ વખતે અજમલજી મહારાજ કહે છે કે બાપ, હવે તો કોઈ મારા સુગંધ લેવા પણ તૈયાર નથી. હું મારા પ્રજાને, મારા દીકરાઓ માનતો તો, મારા સંતાનો માનતો તો, પણ આજ મારી પ્રજાઓ મને વાંઝિયા તરીકે ગણે છે. આ વાતનું હવે મને દુઃખ થાય છે. હું તો મારા પ્રજાને સંતાનો માનતો તો. અને જેને સંતાન નથી ને સાહેબ, એ એવું ન સમજતા કે અમારે સંતાન નથી એટલે દુખી હોય તો દુખી ન થતા. ખરેખર જેને સંતાન ન હોય ને એને ભગવાને છે ને એ ભજન કરવા માટે જ મોકલેલા છે સાહેબ. એટલા માટે નથી આપેલું સાહેબ, કારણ કે એને માયાની દુનિયામાં આગળ વધવા નથી દીધું. એને સ્પેશિયલ ભજન કરવા માટે. પણ સમજાય તો સાહેબ, આ ઈ ગત છે. ભજન કરવા માટે. બાપ, આજે અજમલજી મહારાજ વ્યાકુળ બન્યા છે. માં મેણાદેના આંખમાંથી પણ દળદળ આંગુડાની ધાર થાય છે. અજમલજી મહારાજ કહે છે, શું કહે છે કે હે દેવી, હવે કાં તો આમ જો કાશીએ જઈ ભોળાનાથનું ભજન કરવું છે અને ભોળાનાથને ભજન કરી પ્રસન્ન કરી અને કાં તો છે ને ભોળાનાથ પાસેથી સંતાન સુખ મેળવવું છે, સંતાનનું ફળ મેળવવું છે, ને કાં તો મારું આખું પૂરું કરવું છે. હવે મારે તપ કરવા માટે જવું છે, ભજન કરવા માટે જવું છે. માં મેણાદેવે કીધું ભજન કરવા જવું હોય તો મારી કોઈ ના નથી, પણ કર્તવ્ય પૂરું કરીને પછી જાવ છે. અહીંયા બતાવ્યું છે કે તમે તમારું કર્તવ્ય પૂરું કરો. કારણ અને કર્તવ્ય પૂરું થાય ને પછી આપણે 50 પછી છે ને વનમાં આવે. 51 52 છે ને આમાં ઈશન 50 પછી વનમાં. વન વટાવી ગયા હોય તો સારું, ભાગ્યશાળી. પણ વનમાં એટલે એનો મતલબ એ થાય છે કે રામ વનમાં ગયા એમ હવે આ દુનિયા જે સંસારની માયા છે ને એમાંથી હવે તું પર થઈ જા અને પરમાત્માના વનમાં વયો જા. હવે તો 51 માં આવ્યો છું સાહેબ. એ વન છે એ છે ભાઈ, હરિભજનમાં લાગી જવું પડે. ખાલી મહારાજ દશરથને કાન પાસે એક ધોળો વાર આવ્યો હતો ને, કાન પાસે દર્પણમાં મોઢું નિહાળતા નિહાળતા અરીસામાં મુગટ પહેરતા પહેરતા દશરથ રાજાના કાન પાસે એક ધોળો વાર આવ્યો હતો. અને મહારાજે નક્કી કરી લીધું કે હવે કાલે રામને ગાદી સોંપી દેવી છે સાહેબ. વિચાર કરજો, એક વાર ધોળો આવ્યો ને ગાદી સોંપવાનું નક્કી કર્યું ને આપણે બધાય ધોળા આવે તોય મુકાતું નથી સાહેબ. ધોળા આવે પાછા કારા કરે, લડી લેવું છે, લડી લેવું, લડો. હે
વિચાર તો કરો. આ જે ધોળાવાર છે ને, તમે જમવા બેવો એટલે પેલા મિષ્ટાન પીરસાય, પછી પૂરી શાક પીરસાય અને ભાત છેલ્લે પીરસાય છે. આ ગઢપણ છે ને ભાત છે, એટલે ડોક્ટર નથી કહેતા દાળ ભાત ખાઈ ગયો, ખીચડી ખાઈ ગયો, આવું હલકું હલકું લેવું. એમ સમજો, સમય થાય ને હલકું હલકું લેવાનું થાય ને ત્યારે સમજવાનું કે હવે આપણે ગઢપણ આવી ગયું છે સાહેબ. એટલે તો ગામડામાં અરજણિયા નામના માણસને સંબોધન કરીને કહે છે કે એ ભલામણા, આપણા લોકગીતના ઊંડાણમાં બતાવ્યું છે. શું કહે છે કે ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં, ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં. એ હા લેરીડા 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 હરડું રે યાદમીને હાલર શેરમાં અરજણિયા. ચાંદો ઉગ્યો, હરણું કેતા આખું, ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ. ગામડામાં અરજણિયા નામના માણસને સંબોધન કરીને કહે છે કે એ ભલામણા, હવે ગઢપણ આવી ગયું, તારી માથે ધોળા વાળ આવ્યા, ચાંદો ઉગી ગયો છે. હરણું કહેતા આંખું, હવે તારી આંખું પણ હવે કામ નથી કરતી, દ્રગ દ્રગ નહીં તેજ તેજ, જબડગ મગ 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 નલક નલક ચગિયમ નમનું જલ લગરમ. હવે મુખ બચન જબ ફગ ફગ ફગ, તારું મોઢું ફગવા માંડ્યું છે, પગ લડથડિયા લેવા મીંડાણા છે. હવે તો ગઢપણ આવ્યું, હરણું હાથમી છે માલણ શેરમાં અરજણિયા. પણ શું કે છે કવિ કે જાપે તારી ઝૂંપડી ઘાયલ, જાપે તારી ઝૂંપડી, જાપે તારી ઝૂંપડી ઘાયલ, જાપે તારી ઝૂંપડી. જાપે આવતા રે જાતાનો નેડો લાગ્યો રે અરજણિયા. જાપે કોઈ દી ઝૂંપડી ન હોય, જાપે સમસાન હોય. પેલો વિહામો ઘરને આંગણે, બીજો જાપા બાર, ત્રીજો વિહામો ગાયુના ગોંદરે, ચોથો વિહામો સમસાન સાહેબ. એટલે કીધું જાપે તારી ઝૂંપડી ઘાયલ. બાપ જાપે તારી ઝૂંપડી ઘાયલ, એ ઘાયલ એ ઘાયલ, જાપે તારી ઝૂંપડી, જાપે તારી ઝૂંપડી. દીકને ઠેકારે વેલો આવજે અરજણિયા, દીકરે ઠેકાણે વેલો આવજે અરજણિયા. આ ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં, ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં. હે લેરીડા લેરીડા, હે લેરીડા લેરીડા, હરણું યાતમી રે હાલર શેરમાં અરજણિયા. તારે મને ઠીક છે ઘાયલ, એ ઘાયલ તારે મારે ઠીક હે છે. પરમાત્મા, હે અખિલ બ્રહ્માંડના નાથ, તારે ને મારે બહુ સારા સંબંધ છે હો. એ ઠીકને ઠેકાણે વેલો આવજે અરજણિયા, ઠીકને રે ઠેકાણે વેલો આવજે અરજણિયા. જાપે તારી ઝૂંપડી ઘાયલ, જાપે તારી ઝૂંપડી, હે જાપે તારી ઝૂંપડી. એ આવતા રે જાતાનો નેડો લાગી ગયો અરજણિયા, આવતા જાતાનો નેડો લાગ્યો અરજણિયા. બાપ આ બાજુમાં મેણાદીએ કીધું અજમલજી મહારાજને કે આપ ભજન કરવા માટે જાઓ, એની મારી કોઈ ના નથી, પણ દીકરીઓ મોટી થઈ ગઈ છે, લાસા, લક્ષ્મી અને સગુણા, તો એને વડાવીને અને એને પરણાવીને પછી આપ ભજન કરવા માટે જાઓ. આ બાજુ ગોરદેવને બોલાવે છે, આપ સૌ જાણો છો, અને આપણા પણ ગોરદેવ આવી ગયા. ઊભા તો થાવ, તાલીઓથી વધાવો સાહેબ ગોરદેવને. શું નામ છે તમારું? આયા ઊભા તો રહો, તમારું પાત્ર છે, આમ કઈ થોડા બા. ઉભા રહો થોડીક વાર. તમે શું લેવા આવ્યા? લગ્ન કરાવવા તમારા થયા છે? ટૈકું છે? ટૈકું નથી હાલે ને? તો વાંધો ને, કારણ કે મારે પૂછવું પડે એમ. હા, આ તો બધું પાકું કરવું પડે ને ભાઈ, આ તો લગ્નની વાત છે. આ પાકું કર્યા વગર જ આ તકલીફ પડી.
પહેલા તમે જો હકપણમાં છે ને પહેલા જોવા જતા ને એટલે દોરાની ગૂંચું આપતા, દોરાનો ગૂંચડો કરીને આપે, ગૂંચું એ દોરાની ગૂંચું આપે અને પછી એમ કે જો આ ગૂંચ કાઢી નાખે તો એ છોકરો હારો, એટલે એને દીકરી આપી દેવી. કારણ કે એમ થાય કે જો આ ગૂંચું કાઢી નાખે છે અને દોરો તૂટવા ન દે તો આ સંસાર પણ તૂટવા નહીં દે, સંસારની દરેક ગૂંચું કાઢી શકશે સાહેબ. આ એના પ્રમાણથી ગૂંચું આપતા. અત્યારે તો આપતા છે, મારે કઈ આપણે નકામ. પગ કેટલોક ટાઈમ થયો તમારા થયા? 21 થયા. 21 વરા થઈ ગયા? વરા 21 થયા. હા તો બરોબર છે. મેં કીધું તો વાંધો નહીં. અને કેટલાક આવા લગ્ન કરાવ્યા આપે? અઢળક બધાયનું હાલે છે? હજી કોઈના છૂટાછેડા નહીં? તો સારું લે. અને ખરેખર ગોરદેવને તાલીઓથી વધાવો સાહેબ. મને ગોર ગમે બહુ. બહુ જમતા નથી લાગતા, પેટમાં થોડોક એને ખાડો છે ને, ખુલતો જબ્બો પહેરો એટલે ખરેખર આમાં ખરેખર ગોરદાદાને શું છે કે થોડીક ફાયદ હોય ને, એટલે ન હોય તો ખવડાવજો હવે સાહેબ. એ જવાબદારી તમારી. ગોર કોઈ દી મોરો ન હોવો જોઈએ. ગામમાં એક ગોર હોય, સારા કામમાં મોર હોય. પણ ગોર આવો આટલા સરસ ગોર તમે જોયું. અને મને ગઈમાં છો તારાપુર લઈ જવાના આગળની કથામાં. આ ગોર લઈ જવાના. આપશો ને મને આગળની કથામાં તારાપુર. અને આવશો ને ગોરદેવ. અરે પણ ઉભા તો ધરું છો ક્યાં? આમાં કઈ હાજરી નથી ચાલુ થઈ ને ગોરની? તો વાંધો ને ઘડીક શાંતિથી આપણે આમાં કે હક પણ તો બીજી વાર કરવાની નથી. એ તો તમારું થઈ ગયેલું જ છે ઓલરેડી. પણ આ જે હું પૂછું છું મને આનંદ છે. અને આવા સરસ ગોર છે નંદરામ બાપુ, તમને વિચાર નથી થતો? એ ગોર દાદા ગોર તમે વાતો કરજો પોર. ગોર દાદા વાળો કેમ થાય છે? એ ગોર દાદા ગોર હવે વાતો કરજો પોર. ગોર દાદા વાળો કેમ થાય છે? શ્રીફળ ને ટકો લઈ ક્યાં જઈશો? પિંગલગઢ. હા એટલે મેં કીધું આમ નો પાકિસ્તાન બાજુ ના એટલે અહીંયા પાછું ઓલું અહીંયા આવ્યું કચ્છ પારકરમાં સાહેબ. સોંઢા રાજા કચ્છ પારકરમાં થઈ ગયા, તે પાકિસ્તાનમાં બલુચિસ્તાન એ બાજુ આવ્યું. એટલે આ પિંગલગઢ જે રહ્યું એ ક્યાં આવ્યું? પાકિસ્તાનમાં. કાશ્મીરમાં નહીં, પાકિસ્તાનમાં. તમે રોંગ નંબર ન લગાડતા, શ્રીફળ બીજે ન વહી જાય. જોઈજો, દેશ જોઈજો, પરદેશ જોઈજો, પણ પાકિસ્તાન તો ખાસ જોઈજો. જઈશો ને? હા તો વાંધો નહીં. આજ હરખે હું મંગે ગોરદેવ ચાલિયા રે. આજ હરખે હું મંગે ગોરદેવ ચાલિયા રે. એ ચાલ્યા દેશ ને પરદેશ, ચાલ્યા દેશ ને પરદેશ. આજે હરખે ઓ મંગે ગોરદેવ ચાલિયા રે. આવ્યા પિંગલગઢની માય, આવ્યા પિંગલગઢની માય. હરખે ઓ મંગે ગોરદેવ ચાલિયા રે. આવ્યા પિંગલગઢની માય, આવ્યા પિંગલગઢની માય. હરખે હું મંગે ગોરદેવ આવ્યા રે. આવ્યા પિંગલગઢની માય, આવ્યા પિંગલગઢની. આજે હરખે ઓ મંગે ગોરદેવ ચાલિયા રે. આવો આવો પ્રતાપ સંઘને લેતા હું. હરખે ઓ મંગે ગોરદેવ હાલિયા રે. તાલીઓથી વધાવો પ્રતાપ સંઘને સાહેબ. પિંગલગઢના પટિયા રાજાના કુંવર પધારી રહ્યા છે. તાલીઓથી વધાવો. આવો વાંધો નહીં, ધીમે ધીમે.
આપો. મંત્ર તો બોલશો કે નહીં? મારે જ બોલવાના છે. મને ગોર બહુ ગમ્યા હો, મને ખરેખર ગમી ગયા. એ લીલુડા નાળિયેર જીલો વીરા મારા હાલો. અને સમજો મોજ આવે તો તમે ગોળને વધાવી લેજો. જીલો રે અને હવે આ લગન છે, ઊભું થવું પડે હો તમારે. આ મોજથી આનંદ કરવા એમ તમારે બેવાનું. તમારે એ ગોળદેવજી લાવે એમ પ્રતાપ સંઘ ને ઉતાવળ લાગે બેવો ને. બોલો, ઊભું થવાનું કીધું તેમને એમ કે જલ્દી કામ બગાડો એમ. આમ જ થયું છે લગનમાં. હું ડીજે વાઈક એ કોકણ ગઢથી બધા આવે અવતારો બધું લગનમાં છે. આ કે અહીંયા બહાર નાળિયેર ઊભા હોય લઈ જાવ અહીંયા અંદર. એ લીલોડા નાળિયેર જીલો રે. એવા લીલુડા હો, એવા લીલુડા, એવા લીલુડા, એવા લીલુડા નારિયેલ જીલો કુંવર તમે, લીલુડા નારિયેલ જીલો રે. એ પિતા અજમલજી ઝુલાવે કુંવર મારા. એ પિતાને હરખ ન માય રે. પિતાને હરખન માય વિરાન રે, પિતાને હરખન માય રે. એ લીલોડા નાળિયેર જીલો વીરા મારા. લીલોડા નાળિયેર જીલો રે. લીલોડા નાળિયેર જીલો. આ બાજુ ગોળદેવ છે એ પિંગલગઢના પઢિયાર રાજાના કુંવર પ્રતાપ સંઘની હારે શ્રીફળ અને ટકો અહીંયા ઝીલવામાં આવે છે. કારણ કે કહેવામાં આવે છે, જો કે આખ્યાનમાં બતાવે છે કે ભાઈ દેશ વિદેશ ફરી અને અજમલજી મહારાજે સૂચના આપી હતી કે ભાઈ દેશ ફરજો, પરદેશ ફરજો, પણ એક પિંગલગઢ ન જતા. કારણ કે પઢિયારની હારે મારે વેર છે 20 વર્ષથી. અને ખરેખર તો ગોળદેવે સહી ચાહીને ત્યાં જ ગયા. પિંગલગઢ ના પાડી હતી તોય છતાં ત્યાં ગયા. એનું કારણ એ છે કારણ કે ગોળનું કામ કે સાધુનું કામ કે બ્રાહ્મણનું કામ છે કે ઝઘડો જેનો થયો હોય એનું સમાધાન કરીને એક કરવાનું કામ છે. એટલે ગોળને થયું બાપ કે હાલ હું આજ એનું સમાધાન કરાવી દઉં, એટલા માટે ગોળદેવ ત્યાં ગયા છે. એટલે આ તો ગોળદેવ આરે મેં આનંદ કર્યો. બાકી તો ગોર ઈ તો ગોર છે અને આમે ગોર જ છે. હવે આગળ શું આવે? હે ગણપતિ બેવડાવશું કે માંડવા રોપશું? પેલા માંડવો રોપવો પડશે. હાલો માંડવો રોપી દો. કેતા એ રહી મોટો માંડવડો રોપાવો, મોટો માંડવડો રોપાવો માણારા. એ લીલી ખાંડલીએ સવરાવો માણારા. ચિઠ્ઠી એવી કોકે મોકલાવી. બાપુ કથાની અંદર બહુ મોજ આવે છે. લ્યો એ વીરના દાદાને તેડાવો, વીરના માતાને તેડાવો. પણ આ મોજ જે કથામાં આવે તમારા ગોળના હિસાબે હો. ગોળ જોઈને મને મોજ આવી. આ એ દાદા પઢિયાર રાઈ બોલાવો માણારા. હવે ગણેશ ગોંજાળા. આ પ્રથમ બેસાડો રે હો, મારા ગણેશ દોનાળા. એ 33 કોટી દેવતાઓ સે મળીએ આવ્યા. એ પ્રથમ તો ગણેશ બેસાડો રે ઓ મારા ગણેશ ગોંજાળા, ગણેશ ગોંજાળા. હવે
માંડવો રોપી ગયો છે અને હવે જાન લઈને આવવાનું સાતમ ને સોમવારે આ બાજુ જાન આવી જાય ને બાકી તો સારું તારે આ બધા જાને લઈ લ્યો ને બોલાવી લ્યો ને 2-4 જણા નાઈ રહે આવે હે જાન હોય વરરાજા આગળ હે ને એવું કર્યું હે ખરેખર પણ મને મજા આવે છે કથા કરવાની એટલે આનંદ કરાવતો જાઉં છું એનું કારણ છે સાહેબ આ રામદેવ કથાની અંદર મોજ જ છે જો તમને આની અંદર પાત્ર ભજવતા એકાદું પાત્ર જો તમને જીવનમાં ઉતરી જાય ને સાહેબ મારું કામ બની જાય સાહેબ આ ઈ પાત્રો છે બજવા વીણની ભભૂતિયા કોઈ દી નાવે મોજ નરેશ અહીંયા તો કઈક ખેરા ખપી ગયા વિધ પહેરીને વે આ ભજવા વીણની ભભૂતિયા કોઈ દી નાવે મોજ નરેશ સાહેબ પાત્ર રે પાત્ર બની જવું પડે તો હવે આ બાજુ ગોરદેવ જે કઈ શ્રીફળ ને ટકો ઝીલાવી સાતમ ને સોમવારે જાન આવે છે તો હવે આપણે પણ લગ્નની અંદર તૈયારી કરવી પડે આ બાજુ માંડવા વાળા જાનવાળા હોય એટલે બેન સગુણાના જો કે રામા મંડળ વાળા બેન સગુણાનો જ વિવાહ લે છે લાસા લક્ષ્મી અને સગુણા ત્રણેયનો વિવાહ એક સાથે જ થયો હતો પણ રામા મંડળ વાળા સગુણાનો વિવાહ લે છે અને પરંપરાગત આપણે પણ એમની જ રીતે સગુણાબેનનો જ અહીંયા વિવાહનો પ્રસંગ આપણે ઉજવશું અને સાથે લાસા લક્ષ્મીનો હું તમને મૌખિક કહી દઉં છું કે સાહેબ એના પણ વિવાહ જોડે જોડે થયા હતા સાથે આજે પણ તમે પોકરણગઢ જાઓ તો લાસાનો પરિવાર છે ત્યાં તમે ટિકિટ લઈને પોકરણગઢ જોવા જાઓ 20 રૂપિયા ટિકિટ લે છે આજની તારીખમાં લાસાનો પરિવાર એનું સંચાલન કરે છે એનું કારણ શું પોકરણગઢનું એનું કારણ એક અજમલજી મહારાજે પોકરણગઢ કાપડામાં આપી દીધું હતું લાસાને સાહેબ અને રામદેવજી મહારાજ એ પોકરણમાં પ્રગટ નથી થયો મારો રામો ધણી તો ઊંડું કાશ્મીરમાં આવ્યો છે સાહેબ ઊંડુની અંદર આવ્યો છે જો આ કથાની મજા આપણે જે જાણી છીએ પણ હું તમને જે વસ્તુ આની અંદરથી જણાવીશ ત્યારે તમને ખૂબ આનંદ થાય છે પોકરણ તો ખરું અજમલજી મહારાજનું પણ એ તો લાસાને કાપડામાં આપ્યું હતું અને અજમલજી મહારાજે પહેલા વેલા ઊંડુની અંદર આજે તમે રામદેવરા જાઓ આમાંથી જૂના રણુજા જતા હશો કે નહીં ગયા છો રામદેવરા સરસ સરસ જો અહીંયા રામદેવરા જાઓ ને તો અહીંયાથી 70 કિલોમીટર છે ઊંડું કાશ્મીર હા તમારા રમેશ બાપુ જ ગયા આવ્યા છે ઊંડું કાશ્મીર અહીંયા પારણિયું છે દર્શન કરજો પારણિયું છે અને અહીંયા હવન કુંડ છે મોટો કુંડ છે અને પારણિયું છે અને અત્યારે ઊંડું કાશ્મીરમાં 5 કરોડ રૂપિયાના ખર્ચે મંદિર બની રહ્યું છે સાહેબ લગભગ તો કામ પૂરું થઈ ગયું છે એ વખતે કામ એનું ચાલુ હતું અત્યારે એ કામ પૂરું થવાની તૈયારીમાં છે ત્યાં દર્શન કરજો સૌથી પહેલા રામદેવજી મહારાજ દ્વારકાનો રાજા એ દ્વારકાધીશ એ કુમકુમના પગલે જ્યારે પધાર્યો 5 વર્ષના બાળકનું રૂપ લઈને તો ઊંડું કાશ્મીરની અંદર મારો ઠાકર આવ્યો હતો સાહેબ 12 બીજનો ધણી હું તમને બધી જોઈજો ને કથાની અંદર હજી ધીમે ધીમે આ તો હજી શરૂઆત છે હજી પણ હજી તમને બધું ધીમે ધીમે આમ એક પાથીએ જો કે મારે તો બહુ પૂરું નથી પડે એવું સમજવું છો બધા સમજી જાવ થોડાકમાં સમજી જાવ ગોર સમજી ગયા બોલો એ કે ગમે એમ કરીને હું આજ મારવું એટલે મારું કામ છે એટલે મને બોલાવ્યો છે એમ એટલે આ બાજુ હવે જાન આવી રહી છે અને આપણે સૌ જાણીએ છીએ લગ્નની અંદર એવા લગ્ન ગીતો છે આપણા સાહેબ એ મોર જાજે ઓ ગમણે દેશ બોલાય એ મોર જાજે આથમણે દે એવર તો એ જાજે રે દેવાયો ને માંડવણે ઓરા મોર તારે
હોનાની ચાચે રે મોરલીઓ મોતી ચણવાને જા એવી હોનાની હે ચાચે રે એકાદા ભાઈ આપણા મોરલીઓ મંડળવાળા એમને હાથ લઈને લેતા હોય એકલા નહીં સાથે બે હળવા તે હળવા ડગલા ભરજો બેની બાપ સાસરીએ હળવા તમે હાલજો રે લ્યો. હળવા તે હળવા ડગલા ભરજો બેની બાપ એ સાસરીએ હળવા હળવા હાલજો રે એ દાદા ને રોતા બેનડી મેલીને હાલ્યા એ સસરા ને હસતા તમે રાખજો રે અરે હળવા તે હળવા ડગલા ભરજો બેની બાત સાસરીએ હળવા હળવા હાલજો રે સાસરીએ હળવા તમે હાલજો અંબેરે જો માંડવાની બાર ઉતાવળ સિદ્ધને કરો છો એ હજુ મારા બેન શણગાર સજે છે હજુ મારા બેન શણગાર સજે છે એ શણગાર સજનતા લાગે વાર ઉતાવળ સિદ્ધને કરો હે છો શણગાર સજનતા લાગેવા ઉતાવળ સિદ્ધને કરો છો એ હજુ મારા બેન સાડી પહેરે છે હજુ મારા બેન સાડી પહેરે છે સાડી પહેરતા લાગે વાર ઉતાવળ સિદ્ધને કરો એવી સાડી પહેરતા લાગેવા ઉતાવળ સિદ્ધને કરો છો ઉતાવળ સિદ્ધને કરો વાહ અને આ વાહ જો લગ્ન ની અંદર આવું બધું હોય ચાલુ એક બંધ છે માઇક મારું ચાલુ છે હા હા હું આ ગોરદાદાની હેરે બહુ પણ મને મજા આવી હો આવલું આ એક મને આ ભાવ છે ને આ સ્પ્રે અત્તર જે રહ્યું ને એ સુગંધ એવી આપે આમ મજા આવી જાય ઘડીક તો બરોબર પછી એમ થાય કે આ વહી જાય ને આગું એટલે સુગંધ પૂરી થઈ જાય ને તાપા મને એમની આમ નજર જાતી હોય મેં કહું આ સ્પ્રે લઈને ચારે આંટો મારે પણ ખરેખર પોગાડી દે એટલે મને મજા આવે સાહેબ ખૂબ આનંદ છે ભાવ છે તમારા બધાનો ભાવ છે એટલે મજા આવે અને આમ જો આ લગ્નની અંદર સાહેબ એવા એવા આપણા લોકગીતો આ માતાઓ બહેનો એવા લગ્ન ગીતો જો કે અત્યારે તો હવે ઓલા જેવું છે શું આવી ગયું એ ખબર નથી ફૂલ ગરજરો ને હીર ગજરો આવી ગયો આમાં આવી ગયો આવા ગીતો જે આની અંદર આવી ગયા છે આપણા લગ્ન ગીતો કેવા હતા સાહેબ એક લગ્ન ગીતની વાયે ઊંડાણ પડ્યું હોય તત્વ પડ્યું હોય સાહેબ એ મારો લાલ જાંબુડા રંગનો વાટકો એ વાટકો મેલ્યો છે માંડવડા હેઠ વાટકડે કાંઈ લાજડ્યા
બેનડી નો લેતાર લાની આઠવે વાયો કેર દો બળા બેનડી નો લેતાર લાની આઠવે વાયો કેર દો બળા બાપ આ બાજુ હવે જાન આવી ગઈ છે. ગોરદેવ કહી દીધું કન્યા પધરાવો સાવધાન, એટલે કન્યા પણ પધરાઈ ગયા છે, બેન સગુણા. અને ખરેખર બેન સગુણાનો વિવાહ આખ્યાનની અંદર પણ આપ સૌ કરતા હશો, કારણ કે મંડળોની અંદર જ્યાં જ્યાં રામા મંડળ છે ત્યાં બેન સગુણાનું પાત્ર. અને જો કે આપણે પણ રામદેવ કથાની અંદર પણ એ બધા પાત્રો જેમ જેમ આવે એમ હું લેતો રહીશ. પણ મારું કહેવાનો તો મૂળ હેતુ એ છે સાહેબ, આ લગ્ન તો એક સંસારના લગ્ન છે સાહેબ. સવારામ બાપાએ કીધું 20 પ્રકારના વાહ છે આની અંદર. વિવાહ 20 પ્રકારના વાહ છે. આવાન જાવાન ખાવાન પીવાન નાવાન ધોવાન લેવાન દેવા. એ અમુક નથી કઈ લેવાન દેવાનું હોય ઈ એવા. અમુક આવે નડવા ઈમાય વાહ. હવે આવા 20 કીધા આ મારા નથી હો સર, આ મેં નથી, આ સવારામ બાપાએ 20 વાહ કીધા, એની અંદરનો આ વાહ કીધું. ખાવા અમુક ખાવા આવે, ખાવાન પીવાન લેવાન દેવાન નાવાન ધોવાન રેવાન, આવા 20 પ્રકારના વાન. છેલ્લે આવે ઢીચણનો. એ કોને આવે? જેને અહીંયા લગ્ન હોય ઈ ને, જેનો દીકરો પરણતો હોય ને એની માને, એની માનું તો ગરું બેહી ગયું હોય. સમજો આ ઈ એક સમજાતું નથી. શી ખબર મોનથાર કઈને બેહી જાય છે કે બરફી વધારે ખાઈ જાય એટલે બેહી જાય છે. એનું ગળું બેહી જ ગયું હોય. બીજે દીએ જાનમાં તૈયાર કરવાના હોય, કહેવાનું હોય તો એ સૌથી પહેલા એની દીકરાની માં ઉઠીને કે હાલો જલ્દી જલ્દી મોડું થાય. પણ એમ થયું આ સ્પીકર ફાઈટું ક્યારે? પણ ખરેખર એનું કારણ એક છે. ઓલા રાતે ધોળી ઉડતી હોય ને, ઓલા રમતા હોય ને, હું આનંદ એટલા માટે કરાવું છું સાહેબ, કારણ કે આનંદની હારે એક તત્વ પીડ્યું છે સાહેબ. એટલે ઓલું રાતે બધું નાચતા હોય ને, પછી ધૂળ ઉડતી હોય, ધૂળ જે રહી ને એ બધી અંદર ગ્રહણ થઈ ગયું હોય. પછી હાકરું ગમે એટલી ખાય ને તો મેળ ન આવે. પછી શું સામે જાન લઈને ગયા હોય અને હામાં ફટાણા ગાવાના હોય, ત્યાં પાછો ડખો થાય. તમે કઈ ગાઓ, મારું કઈ ન ભાઈ કઈ ગાવ, આપણું પાણી હાવ નીચું જાય. હવે ગળું તો રહ્યું ને, નકર ગાવું ઘણું છે, હમણાં પાણી નીચું નથી જવા દેવું. અને વિચાર કરો એવા એવા ફટાણા હતા સાહેબ આપણા. હામી તમે એવા ફટાણા ગવાતા સાહેબ. એ રેલ ગાડી આવી મુંબઈ નો માલ લાવે મારા બેની, આ રેલ ગાડી આવે. ઈ રેલ ગાડી આવી હોય, એ ગાડીમાં ભરી કેરી જાનડીઓ બધે પહેરે મારા બેની, આ રેલ ગાડી આવે. એ ગાડીમાં ભરી દૂધી, ગાડીમાં ભરી દૂધી જાનડીઓ માં નથી બોધે મારા બેની, આ રેલ ગાડી આવે. જે ગાડીમાં ભૈરા ચોખા જાનૈયા બધા બોકામાં, એટલે આવું ન કહેતા હો ને કે પાછા નો વહી જાય. ગાડી આવે ગાડીમાં ભર્યા રીંગણા જાનૈયા બધાય ઠીંગણા મારા બેની, આ રેલ ગાડી આવે. સાહેબ આ 20 પ્રકારના વાહ છે, એને વિવાહ કીધો છે.
આ તો હું તમને આનંદ કરાવું છું, પણ રામદેવ કથા, આ વ્યાસ ગાદી એવું બોલે છે, રામદેવ માનસ કથા એવું બોલે છે કે આ તો શરીરના લગ્ન છે, આત્માના જો લગ્ન કરવા હોય તો સદગુરુની હારે થાય સ્વયંવર, સદગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા નાર. એ પરણે એ શબ્દને સુરતાર નાર, સ્વયંવર ગુરુના દેશ મારે. સ્વયંવર ગુરુના દેશ. આ ઈ તમારે જે કઈ ઈ હમણે આમ જો થોડી વાર રહીને હમણે મંગલ ફેરા થોડીક વાર બધા રહી જજો બહેનો ને માતાઓ ને કઈ, પછી પેરામણી કરાવજો તમે, કારણ કે મંગલ ફેરા આપણે લઈ લઈએ અને મંગલ ફેરામાં જે કઈ પેરામણી કરવી હોય એ તમે આવી અને કરી જઈ શકો છો. પણ મંગલ ફેરા તો આપણે ગોરદેવ ચાઈ ગયા, ગોર આ બાજુ રહ્યો ને આઈ એમ કમિંગ. ગોરદેવ તો ને તાલીઓથી બતાવો પેલા ગોરને. ધુમાડો કઈ કરો, અલાવો શું ધુમાડો, શું કહેવાય એને, ઓલું કરે ને ચોરી થઈ જાય પછી ઓલું અગ્નિ પ્રગટ થઈ જાય તો વાંધો તો મંગલ ફેરા ચાલુ કરી દે, વાંધો ને ભલે હાલો. એ પેલા રે પેલા મંગળિયાવર તાય, એ પેલા રે મંગળ સેના તે દાન દેવાય. એ પેલા રે મંગળ ઓના દાન દેવાય. એ દાન રદે રૂડા તોરણિયા રે રૂડા જોને ગામ. આન રે દેશે ચોરણિયા રૂડા રે ગામ. એલા ભરલે છે રામા મંડળ કેરા બાળ. દાન રે લેશે. હવે આવી જાવ તમ તારે જેને જેને આ મંગળિયાની અંદર બધા હોય બહેનો ભાઈઓ. એવી રે રીતે પેલો મંગળ પૂરો થાય. આવી રે રીતે પેલા મંગળ પૂરા થાય રે. બાપ અહીંયા પહેલો મંગળ પૂરું થાય છે. જે કોઈને પેરામણી કરવી હોય એ કરી શકે છે બેન સગુણાને. અને ખરેખર તો સાહેબ એવું છે કે દીકરી પારકા ઘરે જાય, વિચાર કરજો, એક દીકરી એક જ પાત્ર એવું છે કે પોતાનું એક ઘર તો તારે, પણ જો બબે ઘરને જો તારતી હોય, બબે કુળનો જો ઉદ્ધાર કરતી હોય તો આ દીકરીઓ કરી રહી છે સાહેબ. આ દીકરીઓને લાખો વંદન. બાપ મંગળ ફેરા પેલો ફેરો ઈ ધર્મનો છે સાહેબ. અહીંયા ધર્મ બતાવ્યો છે કે પેલો ફેરો ઈ ધર્મનો છે, બીજો ફેરો ઈ અર્થનો છે, ત્રીજો ફેરો ઈ કામનો છે અને ચોથો ફેરો ઈ મોક્ષનો છે સાહેબ. પેલા ફેરો, બીજો ફેરો અને ત્રીજો ફેરો, કેટલા ફેરા આવે ગોરદેવ, કેટલા આવે? મારા એક જ વાર થયા, એમાં ખબર 4 આવે. એમાં હું છે બધું ઓલું વાગતું હોય ને જાજુ એટલે બહુ ખબર નથી રહેતી આમ. પણ પેલો ફેરો ઈ ધર્મનો છે સાહેબ. મારા ધણીનો, મારા પતિનો જે ધર્મ છે હું ધર્મે ધર્મે ચાલીશ સાહેબ. હું આગળ વાત કરીશ ધર્મ, અર્થ ને કામ અને મોક્ષ કોને કહેવાય, પણ માયરામાં હવે બીજું મંગળ વર્તાય છે એ સાહેબ. બીજા મંગળિયા વર્તાય રે. એ બીજે મંગળ સેના તે દા
ધન છે ચોરણિયા ગામને, ધન છે રામા મંડળને સાહેબ. એ બીજે મંગળ રૂપાના દાન દેવાય રે. બીજે બીજે મંગળીએ રૂપાના દાન રે. બીજે મંગળીએ રૂપાના દાન રે. બીજે મંગળ રૂપાના દાન દેવાય રે. એ દાન દેશે ચોરણિયા રે રૂડા ગામ રે. દાન દેશે ચોરણિયા રૂડા રે ગામ રે. એ લાભ લેશે રામા મંડળ કેરા બાળ રે. દાન લેશે રામા મંડળ કેરા બાળ રે. એવી રે રીતે બીજો મંગળ પૂરું થાય રે. ઊંચા તે ઊંચા દાદા ગઢરે જણાવો. ઊંચા તે ઊંચા દાદા ગઢરે જણાવજો. એથી ઊંચેરા ગઢના કાંગરા રે. એથી ઊંચા રે ગઢના કાંગરા રે. અરે ગઢ